ઓ એટલે તારા પાડોશી પકલાની વાત કરે છે એવું લઈ લો, તું બેઠો જ હોય. ઓ એટલે તારા પાડોશી પકલાની વાત. લવ યુ મારા જીગરી, જો આજ તું ના આવ્યો હોત ને તો ખબર નહીં મારું શું થાત. ચલ મારી સાથે, આજે તો તને આખા પણ હા, હું આમ અમીર બનીને એની સામે નહીં જાઉં. એની સામે પણ હા, હું આમ અમીર બનીને એની સામે નહીં જાઉં. પણ હા, હું હું આમ સામે એની આપણો મારી વાત. પણ હા, હું આમ અમીર બનીને એની સામે નહીં જાઉં. એની સામે નહીં જાઉં, એની જોડે, એની સામે, એની એ તો જોડે. કાલ શરબત ફાડી નાખ્યું હે એન્ટ્રીમાં. પણ હા, હું આમ અમીર બનીને એની જોડે નહીં જાઉં. પણ હા, હું આમ અમીર બનીને એને જોડે નહીં જાઉં. પેલા જેમ હતો ને પેલા જેમ હતો ને એવી એ રીતે જ જઈશ. પણ હા, હું એની સામે. પણ હા, હું આમ અમીર બની. પણ હા, હું આમ અમીર. બરોબર હતું. પણ હા, હું આમ અમીર બનીને એની જોડે નહીં જાઉં. પહેલા જેમ હતો એવી જ રીતે જઈશ. ખરેખર બાઈ ભોળાનાથ. ખરેખર હું આ મારી જિંદગીથી સાવ કંટાળી ગયો છું. ગામભરનું દેવું અને લોકોના મેણા હવે મારાથી જરાય સહન નથી થતા. આવી જિંદગી જીવી એના કરતાં તો મરી જવું સારું. આજે હું આખો દિવસ અહીંયા બેસીશ. ખરેખર હું આ મારી જિંદગીથી સાવ કંટાળી ગયો છું. ગામભરનું દેવું અને લોકોના મેણા હવે મારાથી જરાય સહન નથી થતા. હવે નથી થતા. ખરેખર હું આ મારી જિંદગીથી સાવ કંટાળી ગયો છું. ગામભરનું દેવું અને લોકોના મેણા હવે મારાથી જરાય સહન નથી થતા. આવી જિંદગી જીવી એના કરતાં તો મરી જવું સારું. આજે આખો દિવસ હું અહીંયા જ બેસી રહીશ. જો સાંજ સુધી ભગવાન મને જીવવાનો રસ્તો બતાવે તો ઠીક છે, નહીં તો આ નદીમાં પડીને હું આજે મારો જીવ આપી દઈશ. એ સાંભળો, પ્રકાશને આટલામાં કઈ જોયો છે? કાંઈ નહીં. ક્યાંય 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 એ સાંભળો, પ્રકાશને પ્રકાશને આટલામાં ક્યાં જોયો? ક્યાં જોયો છે? એ સાંભળો, થોડુંક એ જેમ કે આ લોકો ગામના એ બધે સાંભળો, એ સાંભળો, એ સાંભળો, પ્રકાશને આટલામાં ક્યાંય જોયો છે? થેન્ક યુ મારા નાથ, તમે મારા જીગરીને મોકલીને મને જીવન જીવવાનો રસ્તો બતાવી દીધો. આમ બધ ભરી હોય તમારા અમે જેવું આમ કરંટ આવશે સમજી લો કે આમ કંઈક થયું ખુશી સીધી ત્યાં લાગી એક એવા રસ્તા નહીં હો વિડીયોમાં. આમને હસવાની બીમારી લવ યુ મારા જીગરી, જો આજ તું ના આવ્યો હોત ને તો ખબર નહીં મારું શું થાત. ચાલ મારી સાથે. લવ યુ મારા જીગરી, જો આજ તું ના આવ્યો હોત ને તો ખબર નહીં મારું શું થાત. ચલ મારી સાથે, આજે તો તને આખા લવ યુ મારા જીગરી, જો આજે તું ના આવ્યો હોત ને તો ખબર નહીં મારું શું થાત. ચલ મારી સાથે, આજે તો તને આજે તો આખા ગામને કેવું છે કે મારે લવ યુ મારા યાર, જો આજે તું ના આવ્યો હોત ને તો ખબર નહીં મારું શું થાત. ચલ આજે તો આખા ગામને કેવું છે કે મારો જીગરી આવી ગયો. ત્યારે ખુશીઓ અઢળક હતી. ત્યારે ખુશીઓ અઢળક હતી. જ્યારે હું તેની સાથે જ્યારે હું એની સાથે રહેતો હતો ત્યારે મારી જોડે કંઈ જ નહોતું. જ્યારે હું એની સાથે રહેતો હતો ત્યારે મારી પાસે કંઈ જ નહોતું, પણ ખુશીઓ અઢળક હતી. જ્યારે હું એની સાથે રહેતો હતો ત્યારે મારી પાસે કંઈ જ નહોતું,
પણ ખુશીઓ અઢળક હતી. અને આજે મારી પાસે બધું જ હોવા છતાં ચહેરા પર ખુશી નથી. અને આજે મારી જોડે બધું જ હોવા છતાં ચહેરા પર ખુશી નથી. અને આજે મારી જોડે બધું જ હોવા છતાં ચહેરા પર ખુશી નથી. આમ અને આજે મારી પાસે બધું જ હોવા છતાં ચહેરા હા, મનમાં જ છે રહેલો, એટલે શાંતિથી ન બરાબર, રહે. બરાબર. અને આજે મારી જોડે બધું જ હોવા છતાં ચહેરા પર ખુશી નથી. અને આજે મારી પાસે એટલું ધીમે બી નહીં. અને આજે મારી પાસે બધું જ હોવા છતાં ચહેરા પર ખુશી નથી. મારે કંઈ પણ કરીને આજને આજ મારા જીગરીને મળવું જ પડશે. મારે કંઈ પણ મારે કંઈ પણ કરીને આજ અને આજે મારી પાસે મારે કંઈ પણ કરીને આજને આજ મારા જીગરીને મળવું જ પડશે. મારે કંઈ પણ કરીને આજને આજ આજને આજ મારા જીગરીને મળવું જ મારા પડશે. દીકરીને મળવું જ પડશે. મારે આજે કંઈ મારે કંઈ પણ કરીને મારે કંઈ પણ મારે કંઈ પણ કરીને આજને આજ મારા જીગરીને મળવું જ પડશે. હવે હેલો કોણ છે જેવું હોત એ સમય હોત તો પૂરું થઈ જાત ને, શૂટિંગ અહીં જ પૂરું થઈ જાત ને આપણું. એના પપ્પાનું નામ અથવા અટક કહો તો ખબર પડે. પ્રકાશ તો આટલામાં ગણાય છે. એમના પપ્પાનું નામ, અટક અથવા તો કંઈ કહો. અટક અથવા કંઈ કહો. પ્રકાશ તો અહીંયા ઘણા છે. એમના નહીં, એના પપ્પાનું નામ અથવા અટક કહો તો ખબર પડે. એના પપ્પાનું નામ અથવા અટક કહો તો ખબર પડે. ઓકે. પ્રકાશ તો અને એમના ના લો, એ માન ના આપો. પ્રકાશ તો અહીંયા ઘણા છે. એના પપ્પાનું નામ અથવા અટક કહો તો ખબર પડે. પ્રકાશ તો અહીંયા ગણાય છે. પ્રકાશ તો અહીંયા ગણાય છે. એટલે થોડુંક જોરથી બોલો દૂરભાઈ. પ્રકાશ તો અહીંયા ગણાય છે. એના પપ્પાનું નામ અથવા અટક કહો તો ખબર પડે. પ્રકાશ તો અહીંયા ગણાય છે. હરખી રીતે શાંતિથી. પ્રકાશ તો અહીંયા ગણાય છે. એના પપ્પાનું નામ અથવા અટક કહો તો ખબર પડે. પછી તમે વિચારો સ્કૂલમાં પ્રકાશ તો અહીંયા પ્રકાશ ગણાય છે. દિનેશભાઈ સોલંકી. પ્રકાશ દિનેશભાઈ સોલંકી. પ્રકાશ દિનેશભાઈ સોલંકી. પ્રકાશ દિનેશભાઈ સોલંકી. એ તો હલાવતો તો આપણે પાણીની ડંકી. એવું બોલો. સોલંકી થઈ ગઈ. સોલંકી અરે એને હમણાં જ નદીના તરફ જતા જોયો. સોલંકી પ્રકાશ દિનેશભાઈ સોલંકી. એ તો હમણાં હલાવતો તો ગામમાં ડંકી. અચ્છા, એટલે પેલો શંકી. આને ક્યાં સુવડાવો છો? બહાર લઈ જાઓ. આ પાછું એકદમ ઓલું થયું. એ આને ક્યાં અહીંયા સુવડાવો છો? બહાર લઈ જાઓ. આમ એવી રીતના બોલીએ. બહાર લઈ જાઓ. આમ ઓલો ઊંચો અવાજ નહીં. એ આને ક્યાં સુવડાવો છો? બહાર લઈ જાઓ. સારી રીતે બોલીએ. એ આને ક્યાં સુવડાવો છો? બહાર લઈ આને જાઓ. ક્યાં અહીંયા આને ક્યાં અહીંયા સુવડાવો છો? બહાર લઈ જાઓ. એ આને ક્યાં સુવડાવો છો? બહાર લઈ જાઓ. અરે ડોક્ટર સાહેબ, આ શું બોલો છો? આનો ઈલાજ કરો. અરે ડોક્ટર સાહેબ, આ શું બોલો છો? આનો ઈલાજ કરો. અરે ડોક્ટર સાહેબ, આ શું બોલો છો? આનો ઈલાજ કરો. અરે તમને ખબર પણ છે એવું લેજે કાતો બરાબર. અરે તમને ખબર પણ છે આની બંને કિડની ફેલ છે. પેલા તો એટલું બોલી જજો ભાઈ. જેના ઓપરેશનનો કમસે કમ 10 લાખ જેવો ખર્ચો થાય એમ છે. હું અમને ઘણા ટાઈમથી કહેતો હતો કે આનો ઈલાજ કરાવો, નહીં તો કંઈ પણ થઈ શકે છે. પણ અમને કંઈ ધ્યાન આપ્યું જ નહીં. બરાબર. પણ અમને કંઈ ધ્યાન આપ્યું જ નહીં.
અરે આમની બંને કિડની ફેલ છે. અરે તમને ખબર પણ છે આમની બંને કિડની ફેલ છે. અરે તમને ખબર પણ છે આમની બંને કિડની ફેલ છે, જેના ઓપરેશનના કમસે કમ 10 લાખ જેવો ખર્ચો થાય એમ છે. બરોબર. કિડની ફેલ છે ને એટલે ઝાટકો આવશે જોરદાર, એટલે અહીંયા અટકી જાય. અરે તમને ખબર પણ છે આની બંને કિડની ફેલ છે, પછી જેના ઓપરેશનના જેના ઓપરેશનના કમસે કમ 10 લાખ જેવો ખર્ચો થાય એમ છે. અરે તમને ખબર પણ છે આમની બંને કિડની ફેલ છે, જેના ઓપરેશનના કમસે કમ 10 લાખ જેવો ખર્ચો થાય એમ છે. હું આમને ઘણા ટાઈમથી કહેતો હતો કે આનો ઈલાજ કરાવો, નહીં તો કંઈ પણ થઈ શકે છે, પણ આમને કંઈ ધ્યાન જ આપ્યું નહીં. પણ યાર તારા જોડે આટલા રૂપિયા આયા ક્યાંથી? મારા વાલા તને ખબર નથી આ તારો દોસ્ત કરોડોનો માલિક છે. એટલું મારા દોસ્ત તને ખબર મારા વાલા તને ખબર નથી આ તારો દોસ્ત કરોડોનો માલિક છે. એટલે કરો કે હવે મારા વાલા તને ખબર નથી આ તારો દોસ્ત કરોડોનો માલિક છે. મારા વાલા, તમે પ્રેમથી બોલ. મારા વાલા, તને ખબર નથી આ તારો દોસ્ત કરોડોનો માલિક છે. મારા વાલા, તને ખબર નથી આ તારો દોસ્ત કરોડોનો માલિક છે. કરોડોનો માલિક છે. કરોડોનો માલિક છે. મારા વાલા, તને ખબર નથી આ તારો દોસ્ત કરોડોનો માલિક છે. અરે આ તો મારા જીગરી બળવંતનો અવાજ છે. બલુ બરાબર છે, બુક પાડો તો સારું લાગે. લેતો એ 5 કિલો આલુ કરિયાણાની દુકાન શરૂ કરવાની. લેતો હોય 5 કિલો આલુ, કરું છું કરિયાણાની દુકાન ચાલુ. દિવસ પછી આ તને મળું. સાંભળો, એ તમને નદી બાજુમાં જોવા મળશે, કેમ કે એ વધારે ત્યાં જ હોય છે.